બ્રાહ્મણ સિવાય આ ધરતી પર કોઈની તાકાત નથી કે કર્મના ઢગલાને બાળી શકે। એ રામ નામ આપે, પંચાક્ષર મંત્ર આપે અને વલ્લભાધીશ અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષર મંત્ર હોય અને ચૈતન્ય મહાપ્રભુ મિતભાઈ બંગાળમાં જન્મેલો એક બ્રાહ્મણ આખા ભારત ખંડમાં તીર્થધામમાં અયોધ્યા, બદ્રી, કેદાર, સિદ્ધબંધ, રામેશ્વર, દ્વારિકા અને જગન્નાથમાં વટા મારી હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણનો જાપ કરે છે। અને જગન્નાથમાં જ્યારે આવે ને ચૈતન્ય મહાપ્રભુ એ સમયે ભગવાનના દર્શન કરીને એટલો બધો પ્રેમ થાય, મારો લાલો જગન્નાથા જગન્નાથા જગન્નાથા, મારો લાલો જો ધાંભલાને સ્પર્શ કરે તો ધાંભલો પણ આંગળી જાય, પથ્થરને અડે તો પથ્થર આંગળી જાય। આજે પણ જગન્નાથમાં એ ધાંભલા પર ચૈતન્ય મહાપ્રભુની આંગળાની છાપ છે, પથ્થર પર પગલાની છાપ છે ચૈતન્ય મહાપ્રભુની। અને એ જ જાપ બળદેવભાઈ સાહેબ, એ જ જાપ આજે 7 ખંડોમાં ઘૂમે છે, 7 ખંડોમાં। હરે કૃષ્ણ હરે રાજુભાઈ બેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત, વ્યાસપીઠ આપનું ખૂબ સ્વાગત કરે છે। તો ભગવાનના નામ સિવાય સદગુરુ દ્વારા મળેલું નામ જુઓ। એક રાજા હતો, એ રાજા ગુરુની શોધમાં હતો। એક દિવસ એક ગુરુ બ્રાહ્મણ દેવતા મળ્યા એટલે એમને રાજાને દીક્ષા આપી, રામ નામની દીક્ષા આપી। રામ નામ એટલે રાજા કહે છે કે હે બ્રાહ્મણ દેવતાઓ, હું આટલા વર્ષથી ગુરુ શોધતો હતો, મને બ્રાહ્મણ દેવતા મળ્યા પણ મને દીક્ષા કઈ આપી? રામ નામની। આ તો મને ખબર હતી, રામ નામ તો હું જાણતો હતો। એમને મારા કાનમાં મંત્ર ફૂંક્યો, રામ રામ અને રામ, 5 વખત રામ બોલ્યા, આ તો મને ખબર હતી। એ વખતે સદગુરુ બ્રાહ્મણ દેવતા કહે છે કે હે રાજા, આ નામનો જાપ કરજો, હું 1 વર્ષ પછી આવીશ। પણ રાજાએ વિશ્વાસ ન કર્યો। કેમ? આ તો મારું જાણીતું છે। કેમ? નરસિંહ મહેતા, મીરાબાઈ, નામદેવ, ગોરો ગુંભાર, સદારામ બાપા, જલારામ બાપા, દેવીદાસ બાપુ, કાઠિયાવાડનો રબારી હીરાવસી દેવીદાસ બાપુ, કેટલાય સંતો આવ્યા પણ આપણે ઓળખી શક્યા નહીં। એમાં રાજાએ કહ્યું છે આને તો હું જાણું છું,